हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। जय श्री कृष्ण, जय स्वामी। कैसे हैं सब लोग? आई होप सब बढ़िया हो गए। तो हमारी आज मस्त मॉर्निंग हो चुकी है और आज मतलब पूरे दिन रेस्ट करने वाले हैं क्योंकि हमने 3 या 4 दिन के लिए हमने मुखवास थोड़ा एक्स्ट्रा बनाकर रखा है क्योंकि तिल का मुखवास मतलब सारे मुखवास बिगड़ते नहीं है। पान बोल है और पान का जो बिना मुखवास आता है दो नहीं बनाते क्योंकि वो बिगड़ जाता है, इसलिए नॉर्मल मुखवास को कुछ प्रॉब्लम नहीं होता है। इसलिए हमने 4 या 5 दिवस के लिए थोड़ा रेस्ट लेने के लिए थोड़ा एक्स्ट्रा मुखवास बनाकर रखा है, तो अच्छी बात है। और अभी बजे 9, अभी 9 बजे हमारी मॉर्निंग हो रही है क्योंकि मतलब फ्रेश तो 8 बजे हो गए थे क्योंकि थोड़ा काम था, इसलिए अभी स्टार्ट अभी मैंने किया है मॉर्निंग का। मम्मी पापा भी यहाँ पे आ गए, पापा और आकाश, और यहाँ पे मम्मी अपना काम करना शुरू कर दिया क्योंकि आज मम्मी को अच्छा है इसलिए। पापा जय श्री कृष्ण, जय स्वामीनारायण। जय श्री कृष्ण, जय स्वामीनारायण, जय स्वामीनारायण। आम जो એ ભૂરી ભૂરી જો આય આ ભૂરી છે ને ઓળખતી નથી પપ્પા કોઈને, ગામડે જઈને આવ્યું ને એટલે અઠવાડિયું જોયા કરે જો હારો થી જોવે જો લાઈટ એ ભૂરી ટકર મકર કર્યા કરે છે ને એ કોણ બોલાવે કોણ છે? હે આ તો તાઈ નહીં બધા એવા ઓળખતો નથી લાગતો કે આકાશ ને બહુ દાંત કાઢે એવું પાછું લાઈટ ખાતે આમો ધ્યાન છે। હા ખાતે જવાનું છે કે રજા છે? રજા છે પણ જવાનું છે। જવાનું છે એમ ને? હા, નહીં વાંધો હા। નહીં, કઈ વાંધો નહીં। ટિફિન તો નથી ને આજે? નહીં ઓ ટિફિન નહીં હમણાં તો મંદી જેવું છે એટલે કઈ ટિફિન તો હોય નહીં। નહીં નહીં હમણાં ટિફિન ની રજા છે પપ્પાને, વેકેશન છે કે નહીં સર? पहले तो वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण और जय स्वामीनारायण। आई होप आप सब एकदम बहुत ही बढ़िया होंगे। जन क्यों कटर मटर हमू जो છે આંખ નું મટકું નથી મારતો, બોલા એક દારૂ મટકું નહીં મારતો। दे तो फिलहाल अभी मस्त मॉर्निंग हो गई है और मम्मी स्पेशली तो विराली जो अमरेली से अथाना है ना, एक बोतल तो हमने फिनिश कर दिया, मतलब कि इतना जार था। हाँ वो जार फिनिश कर दिया है और अभी ये દેવો છે એવું લાગે છે। બીજો 2 કિલો નો ઓર્ડર દેવો છે। 2 કિલો નો ઓર્डर आपको મમ્મી करसे જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। પપ્પા શું કહેતા હતા કે અથાણું ફૂટી જાય, ભાવેશ બહુ એમ થઈ રહે એમ। ના રે પપ્પાએ એમ કીધું હતું કે 10 દિવસ રહેવા દો તમે, હરખો કે બોળો અને કેરી ને બધું ટેસ્ટ માં ભળી જાય। મેં તો ભળે તો આખો जार પૂરો થઈ ગયો। એમ જ થયું ને, એક નાની બોટલ તો પૂરી થઈ ગઈ। મમ્મી જરા કાઢ્યો અથાણું, કારણ કે મમ્મી અથાણું છે એટલે મસ્ત હોય, તમને ભાવતું એટલે સ્પેશિયલ આપણે મમ્મીનો ઓર્ડર આપ્યો એટલે જ બનાવી આપણે દો। ત્યાંથી બનાવરાવું ખૂબ સરસ છે, મજા આવે। સવારમાં ભાખરી જોડે હોય ને બહુ મજા આવે ખાવાની, નકરી બોળણ ભાખરી મજા આવે ખાવાની। અને એવું લાગે તો પાછું મમ્મીને કહી દેવું 2 કિલો કરી તો રાખીએ। 2 કિલો કરી જ નાખીએ, બીજું શું? કારણ કારણ કે કે અત્યારે થઈ શકે સીઝન છે એટલે અત્યારે તો થઈ રહ્યું 2 કિલો તો ન થઈ રહ્યું, તો 2 કિલો થી તો શિયાળો લાવો તો હમણાં વિરાલી હમણાં જવાની જ છે, ભીમ 11 છે ત્યારે લેતી આવશું। ત્યારે લઈ આવશે। અને ભીમ 11 એકચ્યુઅલી માં છે ક્યારે પાછી મમ્મીને ખબર, મમ્મી કેટલી વાર છે 11 ની? ધીમે ગારે સૌ ક્યાં સાચા દિવસ થયા? મેં જોઈ હતી કાલ, કેટલી તારીખે હતી યાદ 4 નથી। તારીખે હા 4-5 તારીખે કઈક હતી તો ખરા। તો વિરાલી પ્લાનિંગ કરે, હું ખબર છે કે હમણાં વિશાલભાઈ ની બધા આવે છે કે એક્ઝિબિશન માં, પછી 2 દિવસ એક્ઝિબિશન માં 2 દિવસ અહીં રોકાશે, પછી કે હું હાર વહી જાવી કે એમ 11 તો એમ નહીં। 11 તો તેડો થઈ ગયો હતો, ભેગા ભેગું. મારા ભાઈ મને તેડવા આવે 11 કરવા માટે, તો મારે જવું જ પડે ને। 29-30 આવે 4-5 તારીખે 11 છે, તો પછી 11 પછી એને રોકાવાનું થાય। 11 પહેલા તો જવાનું જાતી હોય। નથી। કાંઈ આજ 11 ને હવાર ઉતરવાનું એવું ન હોય। ના ભૂરી ભૂરી ને અગાઉ 11 કરીએ એવા। આજે કઈ બોલતો નથી, કોને ખબર થાક લાગ્યો છે બસમાં। વાતો એવી કરે ને, કાલે વાતો એવી કરતો, કાલે આવ્યો ને ત્યાં हाँ आओ છે। मस्त मॉर्निंग के साथ आज के व्लॉग की शुरुआत। और फिलहाल आज के दिन में हमारा जो पूरा मतलब कि आराम ही है। आराम मीन्स कि हाँ कुछ चीजें ऐसी है जो पैकिंग करनी है, कुरियर करनी है, वो हाँ, चीजें वो तो सभी बाकी है। है। वो चीजें तो आज के दिन में रूटीन में एज रहेगी ही, लेकिन मुखवास के लिए आज स्पेशली हॉलीडे है। और आज मॉर्निंग में हुआ कि मैं जब ऊपर से नीचे आया फ्रेश होने के लिए, तो मैंने देखा ना तो मम्मी यहाँ पर स्टोव रखा हुआ था और गैस की बोतल यहाँ पर। मैंने बोला इधर क्यों चालू कर दिया, वो वाला बाटला फिनिश हो गया। मैं अभी नीचे आई, मम्मी ने बोला कि आज बोतल रखवानी पड़ेगी। मम्मा मैं हम 2 ही बोतल हम साथ में यूज कर रहे हैं, तो मुझे फीलिंग्स हो जाए। उसके बाद मैं हो गया, इसलिए मैंने यहाँ पे चाह किया। दूसरी चालू कर। मुझे पता ही नहीं था क्योंकि मैं ऊपर पूजा कर रही थी तब तक। ओके तो आज हाँ हमने स्टोव पे ही क्यों रखा हुआ, हमने आपसे सजेशन मांगा था कि ओवन में करे तो बेटर रहेगा या स्टोव में, लेकिन जो ओवन में करते हैं ना तो उससे अच्छा बेटर स्टोव में रहता है, इसीलिए। क्योंकि हमने ओवन में जो मुखवास बनाया था ना टेस्ट उतना अच्छा आ नहीं रहा था, इसलिए मैंने सोचा कि हम हाथ से ही सेकेंगे और सबको मेरे हाथ से मुखवास खिलाएंगे। इसलिए क्योंकि ओवन में ऐसे ही पड़ा रहता है, मतलब उसको वराल लगती है, मतलब उसकी डिजाइन नहीं पड़ती उसमें सेकने के लिए,
तो हम चूल्हे पे सेकते हैं ना तो उसकी डिज़ाइन पड़ती है अच्छी वाली, इसलिए मैंने सोचा कि हम हाथ से सेकेंगे क्योंकि ओवन में बहुत टाइम ही लगता है, उसके लिए वेट भी करना पड़ता है। और हाँ, एक बात और मुझे बतानी है क्योंकि कल पापा केरी लेकर आए थे, बहुत बढ़िया फल है। यहाँ पे देखिए एक मोड़ केरी है ना पापा, હા મોણ કેરી છે અને ઓલી હાફની કેરી લઈને આવ્યા હતા ને, એની કેરી જે પપ્પા લાવ્યા હતા ને આમ એકદમ મસ્ત છે, ઉપરથી એકદમ ગ્રીન ગ્રીન બરોબર છે, હા, અંદર આપણે લાગે આ તો કાચી હશે, બાકી અંદરથી ખૂબ સરસ હતી, કેટલી કેસરી ને એટલી ગળી ગળી કે વાત બહુ ન મસ્ત કરો. હતી ને સીઝનની પહેલી કેરી અમે ગઈકાલે ખાધી છે. નહીં એમ તો પપ્પા પેલા લાવ્યા હતા લાવ્યા 1.5 કિલો રસ નો ખાધો, રસ અહીં રસ ખાધો ખાધો સોરી, આ બટ કેરી છીલ પહેલી ખાધી ને, હા કેરી પહેલી ખાધી. અને જો હા હા એ ફળ તો જો પેલા તો પપ્પા મને એમ થયું કે પપ્પા થણવટું કેરી લેવા શું કાચી હતી ના રીતના હોય, કાચી હતી. ઓહો એ જબરા છો બધા ફળ. 1220 કિલો હતી, 1400 ની હતી અને આ 1500 ની હતી. એક એક ફળ બધા મોટા જો, ફળ હોય છે. ઓહો સ્મેલ કેવી મસ્ત આવે, કાચી કાચી મોઢામાં પાણી એટલી સ્મેલ આવે છે. સ્મેલ ઉપરથી ખબર પડી જાય ઘણા લોકોને કે ફળ કેવું હશે ને, કારણ કે એમની સ્મેલ કહી દે કેવી છે ને. કેરી આવી ગઈ છે, હવે પપ્પા આપણે કણા નાખી ચણી દઈશું. કહેવાય ને આ કેરી. હા જો આવી રીતના વ્હાઈટ વ્હાઈટ, હા આ વ્હાઈટ આવા ડોટ થઈ જાય ને આવા એટલે ઈ કણક દાણો થઈ પડી ગયો, ગયો દાણો કહેવાય. પડી ગયો. એટલે આ કેરી પાકે, બાકી એમને મન પ્લેન તો ન પાકે. હા. તો પેલા નાસ્તો કરી લઈએ આકાશ ને પછી યસ આપણે નાસ્તો કરી કેરી લઈએ અને નાખી પછી દઈએ. કેરીનો દાબો કરીશું અને પછી પાછું પેકેજિંગ કરવાનું છે, એ બધું સામાન છે. લેવા જવાનું યસ છે. અને આજે ફ્રી રહી શકીએ ને તો વિરાલી મારે એકચ્યુઅલમાં તને એ પણ લઈ જાવી છે કે આપણે બોટલ પરનું જે પેકેજિંગ છે ને એ આજે આપણે જોવા, મતલબ કે એમનું કંઈક ફાઇનલ ડન કરવા માટે મીન્સ કે જવું છે. Okay. પહેલા એમને આપણે ડિઝાઇન વાઇઝ આખું જોઈએ કે કેવી રીતના શું છે એ બધું, પછી શું છે બોલે શું છે મૂંઝાઈ ગયો છે ભૂરી આજે. મોંજાઈ ચમ ગયો છે તું? કરે છે, નખરા હા? કરે. ચમ મોંજાઈ ગયો હે? આ ભૂરી હા? ચમ મોંજાઈ કેમ ગયો હે? એ બસ બસ હાલો હાલો નાસ્તો કરી લઈએ હવે. વાગ્યા છે અત્યારે 12:15 અને આમ જો અહીંયા જુઓ તમે બપોરના ભોજનની તૈયારી હોય ને અહીંયા જુઓ શું છે વિરાલી આ બધું હે? એકચ્યુઅલી માં એવું છે કે મમ્મી કાલ તબિયત હરખી નહોતી અને હું કાલ આખો દિવસ મુખવાસમાં હતી, હા. તો ઘર ક્લીન થાય ને એટલે મારી દીકરીને ગમે નહીં એમને હચોડું. હા. તો સવારથી અત્યારે લગીને મારી દીકરી ઘર કામ કર્યું અને જસ્ટ ફ્રી થયા તો મને ખબર જ છે સવાર મમરા જ ખાયું, હું રોજ ખાઉં છું એટલે મને ભૂખ લાગી ને પેલા મકાઈ મમ્મી બાફી હતી. કાલ તો મારે મકાઈ પડી મારે કાંઈ બાફવાનો બહુ ટાઈમ નતો રહ્યો ઓહો એટલે અત્યારે મકાઈ બફાઈ ગઈ હતી તો મેં દુલાઈ પેલા એક બે ડોડો ખાઈ લઈ પછી રાંધવાનું શરૂ કર્યું, કારણ કે આપણે લેટ જ 1 વાગે આપણે જમવાનું હોય છે, હા. મતલબ કામ હોય ત્યારે પપ્પા 1 વાગે જવાના છે એટલા માટે તો મેં પેલા મકાઈ ખાઈ લઈ બધું રેડી કર્યું મેં. મકાઈ છે સાથે જીરું મીઠું ને ચટણી ને એની સાથે લીંબુ. લે માન આહાહા. ઘણા મોઢામાં પાણી પાણી આવે જ ને. આવતું સમજો. અને હવે વરસાદ આવતો ને તો ટાટા હવે ઓર મજા આવે. તો- મુંબઈ વાળાને ખરેખર ખૂબ મજા આવે. એનું રીઝન એ છે કે એક તો તમે આપણે સીલિંગ કે બેઠા હોય બરોબર છે, મરીન ડ્રાઈવે બેઠા હોય ને એમાં સાથે હોય આ ડોડો અને એની સાથે જીરું મીઠું ચટણી અને ઉપર લીંબુ લગાવ્યું હોય પછી જોઈ મજા આવે. તો મને ક્યારે ત્યાં લઈ જાવ મકાઈ મરીન ડોડો ડ્રાઈવે મકાઈ ડોડો ખાવાનું મકાઈ ડોડો ખાવા ને મરીન ડ્રાઈવે જવું છે વિરાલી આપણે, પણ મોન્સૂન સીઝન ચાલુ થાય ને પછી આમ જો આ એક્સપ્રેશન જોરદાર છે. કારણ કે હમણાં હું મોર્નિંગમાં રીલ્સ જોતો હતો ને અત્યારમાં એટલે 6 વાગ્યાનો આપણે સાંજના 6:30 થી 7 વાગ્યાનો ટાઈમિંગ કે એ ટાઈમિંગ ઉપર મરીન લાઇન્સ ઉપર પબ્લિક જોડે બધા મોબાઈલ લઈને બેઠા હોય ને બધા ઓનલી જસ્ટ શૂટ જ કરતા હોય. પછી ખ્યાલ આવ્યો શું કામ કે સનસેટ શૂટ કરતા હોય અને તેનો જે નજારો હોય ને ભાઈ અલગ હોય, બીકોઝ કે બહુ મસ્ત ત્યાંની વાઇબ. આમે દરિયો મસ્ત મજાનો હોય હા. અને આમે દાદા આથમતા હોય આથમતા. કેવો મસ્ત નજારો અને હોય. પાછો પેલું સીલિંગ છે કે ને જે આપણે કેબલ બે ટાઈપનો હા, બ્રિજ છે, bridge. હા એ સીલિંગ બરોબર, તે સીલિંગ ના બાજુમાંથી ને જ આમ સન આખો નીચે ઉતરે ઓહ. એટલે એટલો મસ્ત જે વ્યૂ આવે ભાઈ બહુ જ અલગ છે, અપ્રતિમ લાગે. એટલે મોસ્ટલી બધા સીલિંગ મતલબ મીન્સ કે એટલે મોસ્ટલી બધા મરીન ડ્રાઈવે બેઠા હોય છે એન્જોય કરતા. એટલે અત્યારે મને એ યાદ આવી ગયું બીકોઝ કે અમે 2-3 વખત જઈએ એવા છીએ મરીન ડ્રાઈવે બરોબર, હું ને અમે ફ્રેન્ડ બધા ત્યાં જે ઇવનિંગ ટાઈમે એન્જોય કરી છે ને એટલે આમ કંઈક યાદ આવી જાય ફરી વખત એની પાછી તો અમને લઈ જાવ, અમને મુંબઈ લઈ જાતી ફરવા. મુંબઈ લઈ જાઓ હમણાંથી સાડા આવે છે. કઈ તારીખે આવે છે? 27 કે 28 હા આવે છે સતત. આવે છે ને? હમ. તો કઈ પ્લાનિંગ કરીએ એવું કે ફરવા જઈ શકીએ આપણે 2 થી 3 ચોક્કસ દિવસ. કરીએ. અમે પણ વેકેશન લઈએ છીએ બીકોઝ કે વિશાલભાઈ હમણાં 1-2 દિવસમાં આવે છે અને વિરાલીએ જેમ કે આપણે ગઈકાલે કીધું કે કઈ પ્લાનિંગ કરી રહી છે હવે અમરેલી જવા માટે. ક્યારનું છે વિરાલી? આ સવારે વાત કરી પપ્પા હા. હા સવારે જ વાત કરી, પ્લાનિંગ કર્યું છે સક્સેસ જાય તો કરી સક્સેસ જાય જ ને એમાં શું થઈ ગયું ભાઈ. હમ. અને
અને સાથે આપણે જે ગઈકાલનો મુખવાસ બન્યો હતો હમણાં થોડી જ વારમાં ભાઈ લેવા માટે આવવાના છે, એમનો કોલ આવી ગયો છે, Okay. લેવા માટે આવવાના છે. બપોરની રસોઈની શું તૈયારી છે, હવે બનાવવાનું પછી શું છે? પેટમાં જ નાખે તો પછી કઈક રાંધી ના આવે કઈક અમારે બહુ તો લાગશે. પેટમાં જ ન હોય તો પછી તોય ભૂખ લાગે. મકાઈમાં વાંધો ન હોય, મકાઈમાં કઈ ઓલું ન ના હોય. ના પેટ ન ભરે. નહીં, મકાઈમાં પેટ ન ભરાય. સારું, ચલો તો આરોગ્ય લઈએ. હા, મમ્મી ફ્રેશ થાય પછી મમ્મીને આપણે મળી લઈએ. ઓકે વાહ. કારણ કે સવારના કામ કરતા હતા એટલે આખા મતલબ પલળી ગયા હતા બધા એટલે એમ જ હોય, એક દિવસ આરામ હોય, વળતે દિવસે તો ઘાણ કાઢી નાખે, બપોર થાય ને થાય કે આજ તો કામ કરી જ લેવું છે કે પણ હવાના બે કરી હતી પણ તે ચોખ્ખું થયું. ચોખ્ખું ક્લીન ચોમ ચોખ્ખું હવાના આમ તો જો clean કર્યું, બાકી. કેટલું ઉપર બધું clean કર્યું. જો એટલે બાકી છે ને. ઉપરનું કામ હોય ને કાંઈ તો આપણે હળંગ પડંગ કામ થાય. હા, હા. એટલું clean ના થાય એમ. એટલે આ clean કરીને તઈ હવાર કારણ કે આપણે મુખવાસનું કામ હોય ને હળંગ કામ થાય બધું. મુખવાસ કરો ને એટલે મુખવાસનો એટલે એકદમ શાંતિ હોય. હા, હા. એટલે એટલું મસ્ત ક્લીન કરી મમ્મી 4 થી 5 વાર કીધું મમ્મી તમને લાગે છે હું કેરો એવું લાગે એટલી શાંતિ લાગે કે એકદમ ક્લીન મજા આવે રહેવાની એમ. હા. પગ મૂકી દમ ચીપા ચોટવો ન જાય પગ મૂચા ઓટોમેટિક ઊંચો થવો જોઈએ એટલું ક્લીન હોવું જોઈએ. હા. ક્લીન થયું મેં હવે પેલા ખાઈ લઈને પછી મસ્ત કંઈક શાક બાક રોટલી બોટલી કંઈક બનાવીએ બપોરનું જમવા તો જોશે ને બધાને હવે. વેરી ગુડ. હાલો તમારે મકાઈ ખાવી જ નથી આવે જ છે હવે. છે नहीं हम लोग નહીં. तो अभी यहाँ पे 6 बज चुके हैं और यहाँ पे हमारा सारा सामान पैक हो चुका है बस सबका पार्सल फाकी मुखवा सब कुछ तो यहाँ पे 3 मतलब बैग हुई है छोटी वाली बड़ी वाली ये 2 बॉक्स ऐसे हमने रखा है और जो पापा केरी लेकर आए तभी दाबा डालना उसका बाकी है तो फिर भी पापा बोल कर गए थे कि जो गणे चढ़ाली बोलते ना केरी उसमें हो तो निकाल लेना तो अभी मैं नीचे आ रही थी 4 बजे तो मैंने देखा इसमें केरी है या नहीं देख लेती तो ऊपर ही पड़ी हुई थी केरी तो देखी यहाँ पे मस्त केरी उसमें थी ऑलरेडी मैंने 2 चिप तो खा ली है अभी आकाश की बारी आकाश कितनी स्वीट है કેટલી મસ્ત છે નો પૂછો વાત આકાશ કે શૂટ કરે પેલા મેં નિરાતે કેરી ખાઈ લેવા દે પછી કરીશું મેં જોયા છે ને જબરી એટલે હું કઈ બોલતો નથી. પણ જો તમે બહાર તમને બતાવું બહાર જો છે ને એકદમ લીલી અંદર કેટલી એકદમ અને એમાં ઓલી પાછી છે. એમને આ કેરી પાછી ફ્રીજમાં પડી હોય ઠંડી જ છે ને તમે એટલે તો. ખાઓ હા. પછી આ તો તમે ચીર ખાવ છો, બાકી ગોળેલી ખાવ તો ઠંડી. અમરેલી મમ્મીને બહુ ભાવે આકાશ ગોળેલી કેરી ઘણી વાર ગોળેલી ખાતા મેં ગોળીમાં શું કેમ ટેસ્ટ આવે કે મજા આવે એ તો બહુ બધી ખાય ગોળેલી ગોળી પેલા બધા આપણે બધા ગોળી ન જ ખાતા, ચીરું કાંઈ નહીં, આ સીધું ઉપરથી ડીટીઓ તોડ્યું, ઘડી હા. બેઠા બેઠા ગોળી વાતો કરતા મમ્મી એમ જ કરે બોલો મેં કોઈ નથી ખાધી નેક્સ્ટ ટાઈમ હવે આપણે પાકે ને જેટલા દાબો નાખવાનું બાકી છે રાતે 2-3 દિવસમાં નાખશું. તમને પાકી જશે. હા. પછી વાત ફૂલ કણે ચડેલી છે એટલે જો એમને કોથળી ખુલ્લી એમને થાય ને તો એ અંદર પાકેલી તે ઉપર પાકેલી પડી બોલો તો અંદર તો હશે પાકેલી હું તો. કાલે બ્લોગ જોતો તો દર્શકભાઈ ત્યાં પરમ દિવસે દાબો હા. નાખાનો, અમરેલી આપણે ગઈકાલે નાખ્યો, હા. હવે આજે આપણે નાખી હવે દીધો. આપણે નખાશે. એટલે કેરી કેરી એક ઉપર નંબર છે, કેરી. મસ્ત છે આપણે બાકી કેરી અગર એમ હતું વરસાદ હશે ને કેરી ખાવા મળે કે ન મળે એમ થતું. આપણે તો સૌરાષ્ટ્રની ખાવા નથી, દર્શકભાઈ લાવવા નતા નહીં, પણ આ વર્ષે હા. પોસિબલ ન થયું ન થયું. એટલે પછી માંડી વાળ્યું. મેં કીધું કાંઈ વાંધો નહીં, અહીંયાની બાકી ત્યાંની આપણે ફાર્મની ખાવા નથી. ઈ કેરી ભાઈ જોવી ગજબની, હતી. કારણ કે અમે લાઈવ જોયેલી છે, જોઈને તમને ખ્યાલ આવ્યા હોય ને કેવી તો. કેરી છે ત્યાંની એમ. હમ. તો આજકાલ તો એવું જ લાગતું કે વરસાદ આવ્યો ને તો કેરી નહીં મળે પણ નહીં પપ્પા લઈને આવ્યા છે 1 નંબર કેરી છે બહુ એટલે બહુ મસ્ત છે એકદમ સ્વીટ વાળી તો કાંઈ નહીં ફટાફટ કેરી બેરી એટલી ખાઈને પછી અમે જઈ ફટાફટ કુરિયર લઈને અને આજે પાછો છે રોટલો બાજુમાં આંટી ત્યાં જ છે રોટલો હે ને આજે ત્યાં રોટલો છે પણ મહેમાન ગતિ આજે ઘણી બધી છે એમ. હા મહેમાન ઘણા છે પણ આપણે વતનજી જોડે હા, પાડોશીનો રોટલો છે હા આજે તો. પાડોશીનો રોટલો છે એટલે અહીંયા પેલા કુરિયર કરીને આવી 7-7:30 એમને થઈ જાય ઓલરેડી કારણ કે બોક્સ થોડુંક દૂર છે. લેવાના હા, છે બોક્સ સાથે લેવાના છે એમ એટલે નથી. ને, હમ. બીકોઝ કે પહેલા શું હતું, ફાકીના ઓર્ડરો આવતા હતા ને અત્યારે 100 ગ્રામમાં અમે અવેલેબલ કર્યું છે, બરોબર? હા એટલે 500 ગ્રામના જે કન્ટેનર હોય એમની અંદર તો નાખીએ તો સ્પેસ બહુ વધારે થઈ આમથી આમ ડફોડાય હા. બીજા કઈ ફાકીએ એટલે સ્પેશિયલ એના માટે મસ્ત મજાનું મને ખોખો આવી ગયું ને એટલે એમાં આમ મૂક્યું છે બેગમાં ખૂબ સરસ એમ. હું આમ આનંદિત થઈ ગયો બીકોઝ જો આપણે આઈફોન નું બોક્સ આવે ને એવું બોક્સ, એવું છે. મોબાઈલ નું ખોખું, એટલે ઈ એમાં જોડે 100 ગ્રામ લીધું છે 250 આપણે. ગ્રામ ફાકીયામાંથી આરામથી જઈ શકે એ માટે. કાંઈ નહીં, હાલો કેરી ખાઈને પછી નીકળીએ આપણે तो खाना पीना हमारा हो चुका है. खाना पीना मीन्स कि विराल ने जैसे आपको बताया था कि आज हमारा नेबर के वहाँ पर रोटला था, तो वो रोटला खाने के लिए गए थे, रस खाया था, रोटी खाई थी, सब्जी थी बहुत ही बढ़िया और साथ ही में दाल भात. लेकिन अभी ढेंटने हो रहा है और ढेंटने के साथ अभी इधर देखो, इधर ये सब लोग इधर बैठ गए, जमा हो गए. क्यों जमा हुए वो ये भी यहाँ पर बताता हूँ. नहीं बताना उसके पहले बाउल बात देख लो, करनी। पहले बाउल देख लो, अब तो पता चल गया बा ना. बोल रहे कि दवाखाना खोला है मैंने आ दवाखाना बाहर खोला दवाखाना खोल्યું છે હે ને. પેલા તો દાળ ભાત હતા અને અરે રસ હતો ને ગોટા પણ હતા હા. અને શાક શેનું હતું તમને ખબર હતી હા, શેનું? તુરિયા પાત્રા. હા એમ ખબર તો છે ને ખાઈ ખબર જ લીધું હોય ને, ખાઈ ભાઈ લીધું. કોઈ આવતું શાક હોય એટલે ખબર જ હોય કે આનું છે. તો વાંધો નહીં જમવાનું મસ્ત બનાવ્યું હતું દીદી બધા આંટી તો ત્યાં તો આપણે પછી? સબસ્ક્રાઇબર નીકળી ગયા હું તો Subscriber હતા તારા? ગઈ મને કે વિજાલી બેન કે મેં કીધું હું ગઈ કે તમે બ્લોગ ડેલી જોઉં છું કે તમે સાસુ જોયો તો મેં એમ થયું કે તમને ક્યાંક જોયા છે ઈ કે પછી કીધું તમે વિજાલી બેન સાસુ જોવો ને કે હા ડેલી તમારો બ્લોગ જોઉં કે મજા આવે જોવાની મેં કીધું અચ્છા, વાંધો નહીં હા, થેન્ક હા, યુ સરસ.
તો હવે Very એમ good. એવું હવે તમે છે ખાઈને શું આવ્યા છો? કારણ કે મને ને મમ્મીને 2 દિવસથી ગરમીની શરદી થઈ ગઈ હતી છે. એવું કેમ તમે માની લીધું ગરમીની શરદી હોય છે કે આ? પપ્પાને પૂછો પપ્પા શેની હોય શેની હોય બાબા? ગરમીની ગરમીની હોય છે. ભલે મને ઠંડી થોડી છે તો ઠંડી નહીં થાય પાણી જ હોય ને. એમ ને? નાકમાં પાણી જ નીકળે છે કરવું પડે આખો પાણી નહીં દિવસ. પીવાનું એટલે ઓછું નીકળે. ઈ તો પાણી તો પીવી ન પી પણ આ તો નાકમાં જ નીકળ્યા જ કરે છે તોય એટલે અમે લાવ્યા છે મસ્ત મજાનો આઈસ્ક્રીમ છે આઈસ્ક્રીમ હવે તો આ તો હાવું આઈસ્ક્રીમ ખાઈ લઈને કોકે તો શું કીધું તું તમે બે ખાલી એટલો જ ખાશો એમ ને? તમે શું કીધું તું હવાના પૈસા આઈસ્ક્રીમ ખાવ તો શરદી મટી જાય હા એ વાત સાચી. એમ તમે હાવું હા, પૈસા નો ખાધો. માનતા હોય કેમ હવના પૈસા કરવા જોઈએ? એમ તો આ માનતા જ કહેવાય. આ તો તમારે અમે તબિયત અમારા નહીં. પૈસા ખાઈ લઈએ એમ હાવું તમારે તો ખાવું છે નહીં તમારે થતું છે એમ નહીં. નહીં, તમે તમારા પૈસા લઈ આવો આ પપ્પા, આ હું કરવાનું છે તો? તમે ભાગલા પડ્યા કે હવાના બધાને ખાવાનું એમ તમે કીધું એટલા માટે જો ભાઈ મસ્ત મજાનો આઈસ્ક્રીમ અત્યારે કયો આવ્યું ને. ફ્લેવર છે આકાશ મને આ ભૂલાઈ છે ગયું. સ્પેશિયલી એ લોકોનો કઈક શોપનું નામ છે ભક્ત વત્સલ. હા. એનો જ છે. તમારે શું કે ખાતું બાકી એ કયો હાલો. પપ્પાનું કામકાજ કેવું હા તો ચાલે છે? 5-6 દિવસ તો આરામ હતો તો આજ વળી સેમ્પલ આવ્યા કાલે પ્રમદી એમ ગણતરી થઈ કે હાલો 2-4 દી દેહમાં આટો મારીએ બરાબર હા. ત્યાં જ બોલાવીને સેમ્પલ આવ્યા તો હારું ને એ તો ધંધો ચાલુ રહી તો હારા મારું. હવે તમારે જવું છે તો 2-5 દી ખમી જાવ નહીતર પછી એવું લાગે નહીં. વિરાલી હા. તો આપણે વિશાલભાઈ ની બધા જે દિવસે ભેગા થાય તે દિવસે ત્યારે તમે આટો મારી આવજો. હે પપ્પાને પણ અત્યારે જ જવું છે. અત્યારે જ તમારે જવું છે? એ કાલે કા પ્રમદી છે હા, પપ્પાએ નક્કી જ કર્યું છે. જો જો બા સાથે આઈસ્ક્રીમ હાલ છે ને? એ તો હારો હાલશે, પોસે તો. પોચો બાને મજા આવશે. જો ગળી થવાય નહીં તરત જ તો એટલે જ ને. હે કાજુ કાજુ નથી એમાં. હોય પણ બાંધે તો ગળાઈ જાય હાલ છે. હા ગળાઈ જશે નહીં વાંધો આવે. ભાંગી ગયેલા હોય ઊભો છે એટલે નહીં વાંધો. ઉકો થઈ ગયેલા હોય આકાશ હજી કેરીના દાબા નાખવા હજી ટાઈમ આવ્યો નથી આપણે. નથી એવો ટાઈમ તો દાબો ક્યારે નાખી દઉં બાબા આપણે? આ ઘડીએ મુરત આવી જ જાય એનો અડધો કલાક આઈસ્ક્રીમ ખાઈને એટલે હારો કોટો ચડશે એટલે હરખી ગોઠવો આવે એમ ને. પપ્પા રોડ કેરી નીકળી ગઈ પાકલ ઉપર હું નીચે આવી ને ઉપર મને ડોકું કાઢું તો ઉપર આખી પાકલ હાથની આવી સુધારીને અમે ઠંડી કરીને ખાધી મોજ આવી કા કેટલી મસ્ત છે એકદમ ગળે બહુ જોરદાર મસ્ત છે. કેરી છે પણ હજી ગોતવાની છે ઓલા ભાઈ કીધું અત્યારે આપણે કાઢશું ને નીકળશે ચોક્કસ નીકળશે ઉપર ઈ કે તો એમાં ગળે તો હોય હોય ને જ પાછી. કાઢી લેજો નકર પછી બગડશે કાંઈ નહીં, અત્યારે તું ગોતી રાખજે બરોબર. ફ્રીજમાં મૂકી દે સવારમાં ઠંડી ઠંડી ખાઈશું. ખાશે હા, તારી ના. ખાઈને ચાલો અમે તો ગોળો આઈસ્ક્રીમ ખાઈને ભરાઈ જઈએ રહ્યો આપણે છે. ગોળો ખાઈને પછી ગોઠવવાની છે એમ ને ગોળો બધી? ખાઈને આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ખાઈને અને ગોલાની ખરેખર એક કહું ને આપણે ગોલા ડીશ અત્યારે ઉનાળો આવે છે એટલે ગોલા ડીશ ના માણસોને આમ તલબ કે ગોલા ડીશ ખાવી એટલે મેં આજે વિરાલીને પૂછ્યું કે મેં તને કેવી ભાવે એમ તો કે આપણે કોઈ દિવસ ખાવા જઈએ એમ કે મને ભાવતી જ નથી. મેં કીધું, ઓહો મને તો હાવ ગોલા ડીશની મને રીત જે પડે. ભાવે એ ફ્લેવર કોઈ મળી પોસિબલ હોય ને બધું ઢગલો કરે ડ્રાય ફ્રૂટ મને બિલકુલ ડ્રાય ફ્રૂટ ન ભાવે મને આપણે ખાલી ચુસ્કી flavor. વાળા ખાવા હોય ને મને એ જ ભાવે ની ચોકલેટ જ ખાઈ ફ્લેવર બીજો કોઈ ફ્લેવર જ ન ચુસ્કી વાળા ભાવે એમ મળતા હોય ઘણી જગ્યાએ મળતા હોય ત્યારે અમે લાસ્ટ યર તો બહુ બધા ખાધા હતા એક જ જગ્યાએ બીકોઝ કે અમે શોપ કરી એટલે અમને ત્યાં હા, ત્યાં ખબર ખાધા જ હોય. હોય, હા. હા અને ફ્લેવર ત્યાં સારો હતો મીન્સ કે ગળો દેવું કઈ બેસતું નહીં કે એવું કઈ થતું નહીં એટલે પણ અમરેલી અત્યારે તો નથી કર્યું. અમરેલી જાવ ને ગેરસ માં તઈ ખાઈ હા લેવું. ત્યારે ખાવાનું છે એમ ને ખાઈ લેવું. સરસ એટલે તારે તો હાલો હાલો ઓગળી જાય. ના ના ફેવરિટ હોય ને means ના ખાતા હોય ના ના ફેવરિટ હોય ને હા, એટલે પછી ટેસ્ટમાં આમ તેમ ન થાય અમે ખોટા ગયા હોય આપણે તો જાવ તો આગું અને પછી અહીંયા મેળ આવે ન આવે તો પછી આયા પણ નકરો હું જામ શણગાર જાજો બહુ હોય એટલે સમજી? મને હતોડો ગમ ગોલામાં. ટેસ્ટ નથી આયા બધા છે ને ડ્રાય ફ્રૂટ ગોલા થઈ ગયા તે ગોલાનો જે ગોલો હોવો જોઈએ ને ગોલો નથી એટલો બનતો ઢગલો જો ડ્રાય ફ્રૂટ ને એવું થાય એટલે. એટલા માટેથી ડ્રાય ફ્રૂટ સસ્તું પાછું બહુ રહ્યું ને હવે હાલો રાહ ઓગળી જાય એ ઓગળી જાય હાલો બે જઈએ તો આઈસ્ક્રીમ ખાવા માટે જો અહીંયા આપણો દાબો નખાઈને થઈ ગયો છે રેડી થોડોક હવે બાકી રહ્યો છે આટલી જ કેરી પપ્પા બાકી રહી છે એટલી બાકી નથી રહી આ છે હાખની પાકેલી કે નીકળે હા શું હા વાત છે બરાબર છે ઝાડવે પાકેલી હોય તો હા, હા. એમાં આ લોકો મિક્સમાં નાખી દે ને તે 2 દિવસ કેરેટમાં પડી રહે ને ત્યાં પાકી જાય પાકી જાય તો આપણે એક બે દિવસમાં ખાઈ શકીએ એવી થઈ અરે ગઈ હવે અત્યારે આ જ તો ખાઈએ ખબર હે. આપણે હવારનો જ ને તો ખાઈ ફ્રીજમાં મૂકી દેવાની ને હા અત્યારે હવારનો જ ખાઈ લી. એકદમ. રસ કઢાઈ એનો એવું થઈ કલર ગયું. લીલો રહે જો હા હા બરાબર છે જો ઉપર સફેદ સારી સોટેલી સારી છે થઈ ગઈ હા હા પણ આ ઝાડવે પાકેલી એનો કલર આવો હોય એવું કા? તમે દેખતા કોઈ અમે લાવે નહીં ને શું કહેવાય પેલું કાર્બન. કાર્બન ન આવે ને આમાં. નહીં, કાર્બન થી પકવેલી વાહ, વાહ. એક ટકો હું 5% નહીં કોઈ વસ્તુ આમાં ન આવે આ ઓરિજિનલ પાકેલી કહેવાય જો, સરસ જબર ઓછી મસ્ત થઈ ગઈ, મજાનો જો, દાબો મસ્ત નખાઈ ગયો છે હા એ જોરદાર છે બપોર કેરી ખાધી ને પછી એમ થયું કે હવે કેરી ખાવાનું મન થયું પછી એમ શું ને? દેખા પછી અત્યારે મન ન થતું કેરી ખાવાનું ભાઈ નહોતી ને ખાધું ને ત્યારે ખાધું નહોતું ખાવું છે હા ટાંકી દે હવે એને પેક કરી દેવાનો છે સાથે લેવાનું ગોદડું આ એક દેશી ટ્રીક છે કા બાબા કે એને ગોદડું સ્પેશિયલ અને હું પવન ન લાગવો જોઈએ ને મેઇન તો ફૂલ ગરમી ફૂલ ગરમી આપવાની થાય એટલે એકદમ
પાકી જાય પાકી જાય એમ જે ને? મમ્મી ઓલી મમ્મી પાકી છે ને ગરમી ના આવી જ ના તમે પાકો જ છો અમે જોઈ રહ્યા છીએ એકચ્યુઅલમાં તમે પાકી ગયા છો ખરેખર ગરમીમાં આઈસ્ક્રીમ ખાધો એટલે આજ કો કહેતું હતું કે વિનાલી ફાઈન વધી કે રસ ખાવું તો ફાઈન આઈડિયા આવે છે કે કોક એવું કહેતું હતું ખબર નહીં કોણ પાક્યું આમાં હા, પણ ખરેખર એવું જ થાય છે કે જમવા માટે જમવા અત્યાર સુધી મને ફીલ નહીં થતું હતું બટ આજે હું જમવાનો હતો ને ત્યારે ફીલ થયો કે આમ જમવા માટે નીચે રમીએ ને આમ રસ પીવા માટે થોડુંક અહીંયા ભીહાતું હતું એટલે હવે ખબર પડી કે હવે ના છૂટકે ઓલી સાયકલ ઉપર છે ને વિરાલી એ નીચે ઉતારવી જ એ તો પડશે કીધું ને ઉતરી ગઈ ને હાલી ગઈ કેટલી કેટલી 5 હાલી ગઈ? કિલોમીટર હાલી ગઈ ને પાછી મેં મૂકી દીધી રાઈડ મૂકી દીધી ને એવું છે એ વાત છે હા ઉતારવી પડશે ચાલો, ઉતાર હવે વિડીયો આયોજન કરી અને મળી પાછા આપણે કાલે નવી વિડીયોની સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ગુડ નાઇટ અને બાય બાય